સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી મિત્રો એક ટોપિક છે જે આપણા ધોરણ 12 કોમર્સની અંદર એક અગત્યનો ટોપિક છે જે આજે આપણે લઈશું શોઈંગ હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ શબ્દ ઉપરથી જ ખબર પડી જાય છે. હેબિચ્યુઅલ એટલે હેબિટ એટલે આદત અથવા ટેવ. તો યાર કોઈ વ્યક્તિને ભૂતકાળમાં પાસ્ટ જોજો, કોઈ વ્યક્તિને ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની ટેવ અથવા તો આદત હતી, અત્યારે નથી, અત્યારે વર્તમાન છે, પણ જે તે વ્યક્તિને ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની આદત અથવા ટેવ હતી તે સૂચવવા માટે આ હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ થાય છે. અચ્છા, હેબિચ્યુઅલ પાસ્ટ માટે એક શબ્દ વપરાય છે જેનું નામ છે યુઝ ટુ. જેમ જો શબ્દ યાદ રાખજો, જ્યારે સપોઝિશનની વાત આવે ત્યારે એઝ ઇઝ, જ્યારે મેનર વાત આવે ત્યારે એઝ. ઓકે, તો આ બધા શબ્દોની જે બાબત છે ખાસ ધ્યાનમાં રાખવાની, એટલે તમારો એક ઓબ્જેક્ટિવની અંદર MCQ માં માર્ક્સ રોકડો થઈ જાય. હવે આદત અને ટેવ દર્શાવવા માટે અને આના માટે મેં તમને કીધું યુઝ ટુ, નાથી ટેવાયેલું હોવું. યુઝ ટુ નો ઉપયોગ નાથી ટેવાયેલું હોવું. હવે જો વાક્ય રચના જનરલી પાસ્ટ સાથે સંકળાયેલું છે, એટલે હકાર વાક્યમાં કર્તા, એની બાજુમાં યુઝ ટુ, મૂળ ક્રિયાપદ અને પછી બાકીનું વાક્ય. જો નકાર વાક્ય કરવું છે તો કર્તા ડીડ નોટ પ્લસ યુઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં જવું છે તો ડીડ, કર્તા, યુઝ ટુ, મૂળ ક્રિયાપદ, બાકીનું વાક્ય અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જો, Mr. Joshi used to drive a car in the past. શ્રીમાન જોશી ભૂતકાળમાં કાર ચલાવવાથી ટેવાયેલા હતા. ક્યારે? ભૂતકાળ. યુઝ ટુ ની બાજુમાં મૂળ ક્રિયાપદ છે, ટેવાયેલા હતા. ત્યારબાદ નેગેટિવ કરવું હોય કે ભાઈ ટેવાયેલા નહોતા, આદત નહોતી, તો Mr. Joshi did not used to drive a car in the past. આદત નહોતી. ઓકે, હવે શું આદત હતી? Did Mr. Joshi used to drive a car in the past? શું ભૂતકાળમાં તેને કાર ચલાવવાની આદત હતી? એ પ્રશ્ન કરે. જવાબ આપી શકે યસ નો માં, ડીડ વાળો પ્રશ્ન હોય, પણ એમાં આપણે જવાનું નથી. ચોથું વાક્ય, when ધીરેન goes in Ahmedabad. જ્યારે ધીરેન અમદાવાદમાં હતો, અત્યારે નથી, જ્યારે ધીરેન અમદાવાદમાં હતો, he એટલે ધીરેન, he used to sit in BRTS. એ BRTS બસમાં બેસવાથી ટેવાયેલો હતો. તો આ છે કોન્સેપ્ટ, અને આ કોન્સેપ્ટ પરથી હવે આપણે જે પૂછાય છે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે MCQ 4 ઓપ્શન આપેલા છે, એક ઓપ્શન તમારે સાચો સિલેક્ટ કરવો છે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અને રિસ્પોન્સ આપવાની અંદર આપવું છે. ત્યારબાદ એડિટિંગની અંદર, ઓકે, તો એડિટિંગમાં ક્યાંક તમારે ગ્રામરની ભૂલ હોય તો એની અંદર પણ પૂછાય છે, બ્રેકેટમાં આપેલું હશે. બધું જ હવે MCQ પ્રકારે છે, બહુ ઇઝી છે, ખાલી કોન્સેપ્ટ યાદ રાખો, તમને ઓટોમેટિક ખબર પડી જશે. ઓકે, બાકી ના ખ્યાલ આવે તો વારંવાર જોતા રહો જાનીસ એકેડમી. ઓકે, જાની સાહેબની સાથે. થેન્ક યુ વેરી મચ.